भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। સર્વાવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિ સહિત જેમનો 11મો પાટોત્સવ આપણે ખૂબ શ્રદ્ધા ભાવ ભક્તિપૂર્વક આપણે અહીંયા ઉજવ્યો, એવા આપણા રિચમન્ડ વર્જિનિયા શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, હરિભક્તો સાથે અમે વાત કરતા હતા ત્યારે એ વાતનો અહેસાસ આપણને થાય કે આનંદના દિવસો જોત જોતામાં વીતી ગયા. આપણે ત્યાં કહેવત છે સમયને પાંખો હોય છે, પણ આ આનંદના દિવસોને જ હોય છે. તમે જો, નહીં તો દુઃખના દિવસ પહાડ જેવા લાગતા હોય, હા, પણ આનંદ ઉત્સવ હોય ને તો એ જલ્દી વીતી જતો હોય. આપણને મનમાં એમ થાય કે હજુ આ ચાલ્યા કરે, પણ એક સમયની મર્યાદા છે અને પ્રકૃતિનો નિયમ છે કે જે વસ્તુ આપણે આરંભ કરી હોય એને ક્યાંક વિરામ આપવો પડે. પણ એની પાછળનો ઉદ્દેશ છે આ પ્રસંગ. આમ તો દર વર્ષે પાટોત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ, વર્ષમાં એકાદ વખત શાકોત્સવનું આયોજન થતું હોય, બીજા આપણા જે સનાતન ધર્મના ઉત્સવ આવતા હોય, હરિજયંતિ, રામનવમી, જન્માષ્ટમી, ગઈકાલે આપણે રથયાત્રાના સુંદર દર્શન કર્યા, અન્નકૂટ ઉત્સવ વગેરે, આપણા દિવાળી પર્વ વગેરે આવતા હોય, ત્યારે સમયાંતરે આ ઉત્સવ કરવાની આવશ્યકતા એટલા માટે છે. મહારાજે પણ વચનામૃતની અંદર બહુ સુંદર મહિમાની વાત કરી. મહારાજ કે અમે જે આ મોટા મોટા વિષ્ણુ યાગ, હરિયાગ વગેરે સમયયા કરાવીએ છીએ તો એની પાછળનો ઉદ્દેશ બહુ સરળ અને સીધો છે કે જીવાત્માને ભગવાનની સ્મૃતિ રહે. એના અવલંબન મહારાજે બતાવ્યા. કોઈ વખત કર્મે કરીને અથવા પ્રારબ્ધે કરીને, કોઈ કઠણ એવા સમયે કરીને જીવાત્માને જો ભગવાનની મૂર્તિ વિસરાઈ ગઈ હોય, ભગવાનનું સ્વરૂપ વિસરાઈ ગયું હોય, અંત સમયે ભગવાન ભૂલાઈ ગયા હોય, તો મહારાજ કે આવા ભગવાનના ચરિત્રો યાદ કરીએ, ભગવાનના એવા જે તીર્થોની આપણે યાત્રા કરી હોય એવા તીર્થોને યાદ કરીએ, ભગવાનના એકાંતિક સંતો ભક્તો આવા સમયાની અંદર ભેગા થયા હોય, એ પ્રસંગ આપણને યાદ આવી જાય તો એના અવલંબનને કરીને મહારાજની મૂર્તિ યાદ આવી જાય. અને મહારાજની મૂર્તિ જીવાત્માને જો યાદ આવી જાય તો જીવાત્માને આ ભવસાગરમાંથી પાર ઉતરીને ભગવાનના ધામમાં જવાનો માર્ગ એનો સરળ થઈ જાય. એટલે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોનો એક જ સાર છે. તમે જો, મોક્ષપદની વ્યાખ્યા આપણા શાસ્ત્રોની અંદર વિવિધ ભાષા, વિવિધ પરિભાષાઓ કરવામાં આવી છે, પણ જો એને જાડી ભાષામાં અથવા સરળ ભાષામાં સમજવું હોય તો બે વસ્તુના 3 સ્ટેપને યાદ કરવાની જરૂર છે. 3 સ્ટેપ આપણા જીવનની અંદર જે 3 સનાતન તત્વ કીધા છે. એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે પ્રાપ્તિ કરવા યોગ્ય છે, પ્રાપ્ય છે. એક છે વચ્ચે આવનાર માયા, જેને આવરણ રૂપ કીધું છે, અને માયાનેથી નીચે એની અંદર જીવ તત્વ છે. એટલે કે જીવ અને પરબ્રહ્મની વચ્ચે માયાનું આવરણ છે. સત્સંગ યાત્રાનો હેતુ એ છે કે જે માયાનો આવરણ વચ્ચે, આ મહાસમુદ્ર જે માયાનો છે એને તરવું હોય, આપણે કોઈ પણ, તમારે જો કાં તો નદી હોય અથવા કોઈ મોટી એવા નદી આવતી હોય તો એને પાર કરવા માટે આપણે બ્રિજ બનાવીએ છીએ કે જે આ છેડેથી પેલા છેડે સુધીનું કનેક્શન કરી આપે. પછી નીચે ગમે તેટલું પાણી વહેતું હોય પણ તમે બ્રિજ ઉપર સુરક્ષિત ચાલ્યા જાઓ તો તમે સામે કિનારે સુરક્ષિત પહોંચી શકો.
એમ આપણા શાસ્ત્રોની અંદર વિશેષ કરીને ભગવાન શ્રી હરિએ પણ વચનામૃતની અંદર આ વાત સમજાવી. મહારાજ કે પુરુષાર્થ અને બાહુબળે શું થાય અને ભગવાનની કૃપા વડે શું થાય. આ વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી છે. મહારાજ કે પુરુષાર્થ અને બાહુબળે કરીને અથવા તો આપણા પુરુષ પ્રયત્ન કરીને જીવાત્મા કદાચ બહુ વધીને પ્રાપ્ત કરી શકે તો આ જગતના સુખ વૈભવ અને જગતની સુખની દેહના સુખની પ્રાપ્તિ કરી શકે. પણ જ્યારે પરમાત્માના આશ્રયની અથવા પરમાત્માના ધામની પ્રાપ્તિ મોક્ષપદની પ્રાપ્તિ કરવી હોય તો એ અહીંયા કેવળ પુરુષાર્થ કામ નથી કરતો, ત્યાં સાથે સાથે ભગવાનની કૃપા પણ ભળવી જોઈએ. એટલે કે ભગવાનનો આશ્રય પણ જીવાત્મા જ્યારે દ્રઢ કરે છે ત્યારે એ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. નાદી નાળું તળવું હોય તો તરવૈયો તરી જાય, પણ મહાસમુદ્ર આવે એટલે એને ઊભું રહેવું પડે. અને મહારાજ કીધું મહાસમુદ્ર આવતો હોય તો તરવૈયો હોય તોય ભલે, ન તરવૈયો હોય તોય ભલે, એને આશ્રયની જરૂર પડે. ત્યારે એવા સંજોગોની અંદર ભગવાન કે પરમાત્માનો જે આશ્રય દ્રઢ કરીને જે જીવાત્માએ ભગવાનના શરણની અંદર શરણાગતિ સ્વીકારી છે, જેમ ભગવાન કૃષ્ણચંદ્રએ અર્જુનજીને કીધું કે અર્જુન, તારા તમામ જે વિચારો અને મનના જે ગ્રંથિઓ છે એને છોડીને, એનો ત્યાગ કરીને સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું બધા વિચારોનો, બધા પરિબળોનો ત્યાગ કરીને મારા શરણની અંદર જો આવી જાય તો તારા સર્વ કર્મના બંધન. પછી એ કર્મ બંધન કરતા નથી. મહારાજ કે તમારું આ કર્મ એ બંધન કર, નહીં તો કર્મનું બંધન થાય. પણ મહારાજે બહુ સુંદર વાત કરી કે શરણાગતિ જ્યારે જીવાત્માને ભગવાનની પ્રાપ્ત થાય છે પછી એને કોઈ કર્મ બંધન આદિ નથી. મહારાજે વચનામૃતમાં કીધું અમે એને કાળ, કર્મ અને માયાને હવાલે કરતા નથી. આ વચનામૃતના શબ્દો છે. આ શરણાગતિનો મહિમા છે જે ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃતની અંદર ઉપદેશ આપ્યો. મહારાજ કે જીવ જ્યારે ભગવાનના શરણે આવે છે પછી કદાચ એને કર્મ ફળ દેવું પડે તો મહારાજ કે અમે એનું ફળ અમે દઈએ. કદાચ કોઈના પ્રારબ્ધની અંદર કોઈ એવા પૂર્વના કર્મને કરીને કોઈ દુઃખ લખ્યું હોય, કોઈ શિક્ષા લખી હોય, દંડ લખ્યો હોય તો મહારાજ કે અમે આપીએ છીએ, પણ અમે કાળને હવાલે કરતા નથી, કર્મને હવાલે કરતા નથી. અને એવી જે મહારાજ, અને પછી ભગવાન કરે એટલે સ્વાભાવિક રીતે જે આપણે ત્યાં હોય છે કે પોતાપણું જ્યાં જણાય ને ત્યાં થોડું મમત્વ હોય, અને મમત્વ હોય એટલે થોડો એની અંદર પાર્શિયાલિટીનો ભાવ આવે. મહારાજ પણ એવું, ભલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે પણ જીવાત્માને માટે ભગવાન કે મને પક્ષપાત છે. આ વાત તમને કોઈ એમ કહેતા હોય ભગવાન એવો ભેદ શેમ કરે છે, પણ આ ભગવાનનો ભેદ નથી, ભગવાનનો પ્રેમ છે. મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજે આપણા શાસ્ત્રોમાં લખ્યું, સંતો પ્રત્યે મહારાજ કે જે અમારી આજ્ઞાના નિયમ ધર્મની અંદર જો રહે છે ને તો એના પ્રત્યે અમને પક્ષપાત છે, અમે એના માટે વધારે અમે એમને માન છે. આ ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે. તો એ રીતે ભગવાન શ્રીહરિએ પોતાના આશ્રિત માટે, મહારાજ કે અમારો આશ્રિત હોય ને એના પ્રારબ્ધની અંદર સૂળીનું દુઃખ હોય ને તો અમે કાંટે સારી દઈશું, પણ અમે એને હેરાન નહીં થવા દઈએ. આ પ્રાપ્તિ એ શરણાગતિની છે, અને એ શરણાગતિ આપણને ભગવાન શ્રીહરિની પ્રાપ્ત થાય એના માટે દ્રઢ થાય, આપણા સત્સંગનો વારસો જળવાય, એટલા માટે આપણે આ બધું સાધન કરીએ છીએ. ખરેખર બહુ આનંદની વાત છે, વિશેષ સમય નથી લેવો, પણ આપણે અહીંયા આગળ મંદિરની અંદર પ્રગટ સ્વરૂપ એવા ભગવાનના બિરાજે છે. આમ તો શાસ્ત્રની અંદર ભગવાનના પ્રગટના અનેક સ્વરૂપો બતાવ્યા. મહારાજ પ્રત્યક્ષ જ્યારે સંસારની અંદર મનુષ્ય આદિ આકૃતિ ધારણ કરીને વિચરણ કરતા હોય, રામકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજ રૂપે અથવા મચ્છ કચ્છવરા રૂપે પરમાત્મા ચરિત્ર કરતા હોય ત્યારે એને પ્રગટ સ્વરૂપ પરમાત્માનું ગણવામાં આવ્યું છે. બીજું ભગવાનનું પ્રગટ સ્વરૂપ એ મહારાજના હવે અર્ચા સ્વરૂપ, જેને આપણે મૂર્તિ સ્વરૂપ કહીએ છીએ, પછી એ ધાતુની હોય, પાષાણની હોય કે ચિત્ર પ્રતિમા હોય, પણ જેનો વેદોક્ત વિધિથી, શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનની બાંધેલી મર્યાદાની આજ્ઞા પ્રમાણે જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હોય, એની અંદર પ્રાણ તત્વનું આવાહન થયું હોય, પછી એ ધાતુ, પાષાણ કે ચિત્રનો ભાવ નથી, ત્યાં પ્રગટ પરમાત્મા બિરાજે છે. અને ત્રીજું પરમાત્માનું પ્રગટ સ્વરૂપ જો શાસ્ત્રોએ આપણને પ્રમાણિત કર્યું હોય તો એ ભગવાનનું વાણી સ્વરૂપ, વાંગમય સ્વરૂપ. શ્રીમદ ભાગવતજી હોય, ગીતાજી હોય, શિક્ષાપત્રી હોય, સત્સંગી જીવન હોય, વચનામૃત હોય, આ ભગવાનના વાંગમય સ્વરૂપ, પ્રગટ સ્વરૂપની એને ઉપમા આપવામાં આવી છે. તો આવા પરમાત્માના પ્રગટ સ્વરૂપ અને એ પ્રગટ સ્વરૂપની આશ્રયની અંદર જીવાત્મા જ્યારે થાય, મહારાજે ભગવાન કૃષ્ણચંદ્રએ ઉદ્ધવજીને બહુ સુંદર એક ઉપદેશ આપતા વાત કરી. ભાગવતના મહાત્મા ભાગની અંદર વાત લખી. મહારાજ કહે કે જે આ ભાગવત ધર્મનો આશ્રય કરશે ને એને પ્રત્યક્ષ અમારો આશ્રય કર્યા બરાબર છે. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બતાવી. મહારાજ કે અમારા પધરાવેલા જે દેવો છે એ લક્ષ્મીનારાયણ દેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય, રાધારમણ દેવ હોય, મદન મોહનજી મહારાજ હોય, નરનારાયણ દેવ હોય. મહારાજ કે અમારા પધરાવેલા જે સ્વરૂપો છે
અને અમારી બાંધેલી જે શિક્ષાપત્રીની મર્યાદા છે, આજ્ઞા છે, એનું પાલન કરીને આ પરમાત્માના જે આશ્રયમાં રહેશે ને એને પ્રત્યક્ષ અમારો આશ્રય કર્યો છે, એવા ફળની અમે પ્રાપ્તિ આ પરમાત્મા એકાત્મ ભાવની આપણને વાત સમજાવી છે. આજે એ સિદ્ધાંતની પરંપરાની અંદર આપણને અહીંયા વર્જિનિયાની અંદર જે મંદિર નિર્માણ થયું અને મંદિરની અંદર બધા ભક્તોએ ખૂબ તનમન ધનથી જે સેવા કરી અને અહીંયા આગળ સત્સંગનો બધા લાભ લો છો એ બદલ તમને બધાને ગઈકાલે પણ વાત કરી હતી કે અમે જોયું છે આનું નિર્માણથી લઈને આજના 11 આપણો આ પાટોત્સવ 11 વર્ષની યાત્રાની અંદર ઘણી બધી ભક્તોએ સમયાંતરે જે સેવાઓ કરી, મહેનત કરી, વડીલો હોય, યુવાનો હોય અને બાળકો હોય એનો જે લાભ લે છે એ અમારા માટે આનંદની અને અમને એનાથી સાર્થકતા લાગે કે આપણે જે દાખલો કર્યો છે સફળ છે. બસ આવીને આવી ભાવના કાયમ રાખજો, કારણ કે ભગવાનને પ્રાપ્તિની રામાયણની અંદર પ્રસંગ આવે છે જ્યારે ભગવાન રામચંદ્રજી જ્યારે તુલસીદાસજીએ લખ્યું જાકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત દેખી તિન તૈસી, જેવી ભાવનાથી આપણે અહીંયા દર્શન કરીએ છીએ ને એની અંદર એક બહુ સુંદર આગળ વાત લખી, નિર્મલ જન સો મોહી પાવા. ભગવાન શું કહે છે કે જાકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત તિન દેખી તિન તૈસી, જેહી નિર્મલ જન જેહી સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભગવાન રામચંદ્રજી એમ કહે છે કે મને કોણ પામી શકે છે? જેના હૃદય નિર્મળ છે, જેના હૃદયમાં સત્ય છે, જેના હૃદયમાં ધર્મ છે, જેના હૃદયમાં ભક્તિ છે, આવું જેનું નિર્મળ અને નિશ્ચલ જેનું હૃદય છે, જેની ભાવના છે એ મને પામે છે. અને આગળ ભગવાન કહે છે જે કપટવાળો હોય, છલવાળો હોય, છિદ્રવાળો, છિદ્ર એટલે આપણા આચરણની અંદર અનેક પ્રકારના દોષ હોય, અંતઃશત્રુઓ હોય, વ્યવહાર આપણે આચરણની અંદર દૂષિત, એવું જે છિદ્રવાળા હોય, મહારાજ કે ન ભાવા, મને એના તરફ જોવાનો પણ ભાવ થતો નથી. તો આપણા જીવનની અંદર આ બધા દોષ નિવૃત્તિ થાય, આપણને ભગવાનનો ભાવ થાય, ભગવાનને આપણો ભાવ થાય, એવું આદર્શ જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. પછી મહારાજે કીધું જો સફળતા મળે તો સિદ્ધ દશાને પમાય, તો અક્ષરધામ તો પાકું છે, પણ મહારાજ કે કદાચ જો કસર રહી જશે ને તો અમે એના ઉપર કૃપા કરીને કસર ટાળીને પણ અમારા ધામમાં લઈ જશું, અમે એને ભટકવા નહીં દઈએ. આવી મોટી સિદ્ધિ આપણે પ્રાપ્ત કરવી છે. એટલે ખૂબ ખૂબ બધા ભક્તોને ભલામણ કરીએ છીએ કે આ મંદિર આપણા બરાજમાન દેવોની અંદર ખૂબ શ્રદ્ધા અને ભાવ રાખીને ભગવાનનો ખૂબ ભજન કરજો. આ મહોત્સવની અંદર જે ભક્તોએ યજમાન પદ સ્વીકારીને નાની મોટી સેવા કરી છે, અમારા સ્વયંસેવકો, રસોડા વિભાગ, ગઈકાલે પણ અમે કીધું હતું, રસોડા વિભાગ હોય કે અન્ય કોઈ વિભાગ હોય, બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. તમારી સેવા એ ભગવાનના ચોપડે નોંધાણી છે. કદાચ આપણે એમ માનીએ કે અમારું કદાચ નામ કોઈનું રહી ગયું હોય તો મન મોટું રાખજો. આમ તો કૌશલની બહુ ઈચ્છા હતી કે બાપુજી નાની મોટી તમામ સેવા કરનારને આપણે આશીર્વાદ આપવા છે, અને અમને પણ ખૂબ મનમાં ઉમળકો હોય કે ભક્તોએ જે સેવા કરી છે એને બિરદાવીએ, પણ કદાચ છતાંય કોઈ રહી ગયું હોય તો મોટું મન રાખીને તમે તમારું નામ નોંધાવજો, તમને પ્રસાદી મળી જશે. પણ બધાએ ખૂબ આવો ભાવ રાખજો કે આ મંદિર એ અમારું છે. અને આપણા ઘરે આપણે જઈએ છીએ તો આ રોજ એક વખત આરતી આપણી ઉતરી, આમાં બધા સાસરે ગયા ને, હા, પહેલી વખત ગયા ને તારે આરતી ઉતરી, પછી ગયા કોઈ દેવ ઉતરી તમારી નો ઉતરી, મારી નો ઉતરી. એટલે એવું છે, એવું એ બહુ અહીંયા પછી અપેક્ષા રાખો ને, પછી એ પહેલે દિવસ આવે ને તો આ તો થોડી સંતોને ખ્યાલ ન હોય, પણ અમારે વ્યવહારમાં અનુભવતા હોય એટલે ખબર હોય. પહેલે વખત જઈએ ને એટલે અંદર રૂમ ખાલી કરી આપે આપણને, અને પછી ચોથી પાંચમી વખત જઈએ ને એટલે ફળિયામાં ખાટલો નાખ્યો હોય બહાર ઓસરીમાં, અહીંયા જઈને રહે. એટલે આ બધો વ્યવહાર છે, પણ છતાંય આ તો આપણું ઘર છે, પરિવાર છે. આ સત્સંગ એ આપણો પરિવાર છે. અને આપણે તો અહીંયા દાસ ભાવથી, હમણાં નાનાલાલજી મહારાજે વાત કરીને અંતરશત્રુઓને ડામવાને માટે, આપણા સ્વભાવને સુધારવા માટે સેવક ભાવ બનીને, દાસ ભાવ કરીને આપણે અહીંયા આવીએ છીએ. એટલે દરેકે મોટું મન રાખીને અરસપરસ, જો હું એ ઘણી વખત કોઈ વ્યક્તિને કોઈ પણ મંદિરો હોય ત્યાં કહેતો હોઉં, સેવાની અંદર બે જણની પ્રકૃતિ જો ન મળતી હોય, સ્વભાવ ન મળતા હોય તો નાના મોટા પ્રશ્ન થાય. પણ અહીંયા એક વાત યાદવા રાખી કે તમે કોઈ વ્યક્તિના કારણે અહીંયા નથી આવતા, તમે ભગવાનને અર્થે અહીંયા આવો છો. આપણે આપણું જોડાણ ભગવાન છે. કોઈના સ્વભાવના કારણે, કોઈના એવા કદાચ કટુ વચન આપણને સાંભળવા મળ્યા હોય, કદાચ વ્યવહારની અંદર કદાચ કોઈની સાથે અણબનાવ બન્યો હોય, તો એને કરીને ભગવાનનો ત્યાગ ન કરવો, મંદિરનો ત્યાગ ન કરવો. આ તો આપણું ધામ છે, અહીંયા આગળ ભગવાન બિરાજે છે. અને એના સાનિધ્યમાં પ્રાર્થના કરવી કે મહારાજ કોકની સદબુદ્ધિ આપે ને એને પરિવર્તન કરે ને વળી એ પણ સત્ય અને ધર્મના માર્ગ ઉપર, સાત્વિકતાના માર્ગ ઉપર. એ આપણો એક સત્સંગી તરીકેનો ધર્મ છે. પણ બધાને ખાસ ભલામણ, આવો જ્યારે અનુભવ થાય ને ત્યારે મોટું મન કરીને ભગવાનનો ભક્ત છે, મારો પરિવાર છે, મારું કુટુંબ છે એવો ભાવ રાખી
અરસપરસ બધા હળી મળીને ભગવાનની સેવા પરાયણ રહો. મહારાજે એટલે કીધું કે કપટ છલ છિદ્ર ન ભાવા. મને આવું જે બધા વર્તન કરે છે ને મને ગમતા નથી. આપણે તો ભગવાનને ગમવા માટે દાખલો કરીએ છીએ. તો એવા નિર્માની થઈ, નિર્મળ થઈ અને ભગવાનની ભક્તિ કરીએ કે ભગવાનને આપણને જોઈને અહોભાવ થાય કે અમારો ભક્ત આવ્યો. આવી જ્યારે ભાવના કરીએ ત્યારે આપણો કરેલો દાખલો એના ઉપર એ સાર્થક થશે અને ભગવાનનો રાજીપો થશે. એટલે દરેક ભક્તોને પુનઃ ભલામણ કે ખૂબ બધા મંદિર સાથે સત્સંગમાં જોઈને અહીંયા જોડાજો, ઉત્સવ સમયા કરજો અને મહારાજને પ્રાર્થના કરીએ. આપણો રિચમન્ડ બીજા સ્ટેટમાંથી પણ બીજા સિટીમાંથી પણ બધા ભક્તો આવ્યા છે. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ કે તમે આવીને પ્રોત્સાહન આપ્યું. આ પરિવારનો ભાવ તમે જે અહીંયા આગળ દર્શાવ્યો કે આ વર્જિનિયા પણ અમારો જ પરિવારનો એક અંગ છે અને એવા ભાવથી બધા આવ્યા છે. એટલે તમને બધાને પણ ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપીએ છીએ. આવો ને આવો સત્સંગનો ભાવ, દિવ્ય ભાવ, આત્મીય ભાવ કાયમ જળવાઈ રહે એવી આપણા મંદિરમાં બિરાજમાન એવી ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવોના ચરણારીમાં પ્રાર્થના કરીએ છીએ. અને ભગવાન સર્વનું સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સર્વે સુખી થાય. નિરામય એટલે કે સ્વસ્થ જીવન જીવે. અને જીવનની અંદર અમે કાયમ કહીએ છીએ વ્યવહારમાં માગવાની તો જરૂર નથી, કારણ કે ભગવાને કીધું છે કે તમારું યોગ ને ક્ષેમનું વહન અમે કરશું. અમારા શરણે જે આવ્યા છે, અમારા આશ્રિત છે, એના અન્ન વસ્ત્રને આબરૂ કરીને ક્યારે દુઃખી નહીં થવા દઈએ. ભગવાનનું વરદાન છે. પણ છતાં પણ એક પરિવાર તરીકે ભગવાનના ચરણારીમાં પ્રાર્થના કરીએ કે અમારા ભક્તોના જીવનની અંદર નાના મોટા કોઈ કષ્ટ હોય, કોઈ એવી દુવિધાઓ હોય તો ભગવાન એને દૂર કરી અને દરેકને ખૂબ સુખ્યા કરે. બધાના જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે, જીવનની પ્રગતિ થાય અને ભગવાનની ભક્તિ પણ ખૂબ વધે એવી ભગવાન સૌ પર કૃપા વરસાવજો એવી પ્રાર્થના કરી પુનઃ પાછા કોઈ આવા ઉત્સવ સમયની અંદર પાછા આપણે સંતો, ભક્તો અને સમગ્ર સત્સંગ આવો રીતના એકત્રિત થઈ અને આનંદ ઉત્સવ કરીએ એ સંકલ્પના સાથે ભગવાન હરિકૃષ્ણ મહારાજ સૌનું મંગલ વિસ્તારે એ પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.